ચારના નિયમ આવવો જોઈએ. જો આ એક સંખ્યા છે મિત્રો કે 3 6 x અને 6 આ કોઈ સંખ્યા છે જેને ચારના નિયમ વડે આપણે જોવાનું છે કે x ની ન્યૂનતમ અને મહત્તમ કિંમત શોધો. તો આપણે જોઈએ પહેલા કે ચારનો નિયમ શું કહે છે તો કે પાછળનો બે અંક ચેક કરો. જો બે અંકને 4 વડે ભાગી શકાય છે તો આપણે અહીં એવી સંખ્યા મૂકવાની છે કે જે 4 વડે નિશેષ ભાગી શકે. આપણે જોઈએ હવે કે ન્યૂનતમમાં પહેલા આપણને ન્યૂનતમ કીધી છે તો કે ન્યૂનતમમાં આપણે જોઈએ પહેલા ન્યૂનતમમાં સ્ટાર્ટ કરીશું 0 થી 9 તરફ. तो 0 થી 9 તરફ આપણે જોઈએ તો મિત્રો કે આ સંખ્યા પહેલા જે લખીએ છીએ પહેલી સંખ્યા છે આપણે કે 36x તો આપણે આગલા બેની જરૂર નથી, આ બંનેની જરૂર પડશે કે x6. હવે હું તમે વિચાર કરો મિત્રો 4 નો ઘડિયો બોલો આપણે 4 નો ઘડિયો 4 કે 4 4 2 8 4 તારી 12 4 તારી 12 24 તો આપણે હું જેટલા સંખ્યા મૂકું તો મિત્રો 4 ને 4 વડે નિશેષ ભાગી શકે છે. મતલબ કે જો અહીં 0 મૂકું 0 ને 6 મતલબ કે 4 વડે તો નિશેષ ના ભાગી શકાય. જો અહીં 1 મૂકું તો મતલબ કે 4 વડે નિશેષ ભાગી શકાય છે. તો x ના તરીકે હું 1 મૂકું ને તો મતલબ કે અહીં સંખ્યા 16 થઈ જશે. x ની જગ્યાએ 1 આવશે એટલે અહીં સંખ્યા 16 થઈ જશે જેને 4 વડે નિશેષ ભાગી શકાય છે. હવે આપણે ન્યૂનતમ કિંમત તરીકે આપણે 0 મૂકી દઈએ 1 મૂકી દઈએ છીએ તો પણ ચાલે છે. 3 મૂકીશું તો પણ આવશે, 3 મૂકીશું તો પણ આવશે, 6 મૂકીશું તો પણ આવશે. એટલે કે અલગ અલગ હોય છે પણ આપણે ન્યૂનતમ એટલે કે નાનામાં નાની કીધી છે એટલે આપણો જવાબ 1 આવે છે. એટલે અહીં આપણે મૂકીએ કે ન્યૂનતમ તરીકે 1 મૂકવો 1 આવે છે. કારણ કે આપણે તમને સમજાય કે x ની જગ્યાએ આપણે 1 મૂકતા જઈએ 2 મૂકતા જઈએ 3 મૂકતા જઈએ જેમ સેટ થાય તેમ આપણે ન્યૂનતમ ગોઠવવાની છે. હવે જોઈએ મહત્તમ. મહત્તમમાં કેવું હોય છે 9 થી 0 તરફ ચાલવાનું હોય છે. તો આપણે આની તો મેં કીધું જરૂર નથી x અને 6 લખીએ. હવે અહીંયા જો હું કદાચ તમને પહેલા આપણે મહત્તમ એટલે 9 અને 6 કીધું છે તો આપણે જોઈએ કે 9 અને 6 ને ભાગી શકાય છે કે ના ભાગી શકાય. 4 વડે જોઈએ તો કે 8 9 4 વડે ભાગી શકાય છે કારણ કે 4 2 8 1 અને 16 24 96 થાય છે. એટલે જો 24 96 થાય છે તો મતલબ આની મહત્તમ કિંમત તરીકે આપણને પૂછે તો કઈ આવશે તો મહત્તમમાં મોટામાં મોટી સંખ્યા 6 આવશે. 8 આવશે નહીં 8 નહીં આવે. આપણે મહત્તમમાં પૂછી છે એટલે આપણે જો તમારે 8 ચેક કરવી તો પણ કરી શકો છો. 86 ભાગ્યા 4 નહીં ભગાય 4 2 8 અને 1 6 વધે છે એટલે નહીં ભગાય. 76 પણ લગભગ બધી 76 ભગાશે. એટલે આપણે મહત્તમ પૂછી છે એટલે 96 ને અહીં 9 મૂકીએ 96 તો 96 ને જોઈ શકાય છે કે 4 વડે નિશેષ ભાગી શકાય છે કારણ કે 24 24 96 થાય છે. એટલે મહત્તમ કિંમત છે આપણી 9 આવશે અને આપણને ન્યૂનતમ કીધી છે જે 1 આવે છે. મહત્તમ કિંમત તરીકે 9 આવે છે.